જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ચાલો આપણે એક વાતની શરૂઆત કરીએ. એક ભિખારી છે. એ ભિખારી પોતાનો ભીખ માગીને ગુજરાન ચલાવે છે. એક દિવસ એક શેઠ છે તે આવીને ભિખારીને પૂછે છે કે તું આ કેટલા વર્ષથી ભીખ માગે છે? એટલે ભિખારી બોલે છે કે મારે 40 વર્ષ થઈ ગયા હું ભીખ માગું છું ને એને. એટલે શેઠ પાછો ફરી વખત પ્રશ્ન પૂછે છે કે ત્યારે 40 વર્ષ થઈ ગયા છે એ બરાબર છે, પણ તું કેટલું રોજનું કમાસ? એટલે પેલો ભિખારી એવો જવાબ આપે છે મિત્રો કે ભાઈ મારા પેટનું માન થાય છે અને મારા બાળકો છે એ ઉછરે છે, બસ ઘર હાલે છે. એટલે ફરી વખત કીધું કે તું આ એક જ જગ્યાએ બેસીને ભીખ માગસ? એટલે એને કીધું કે હા, આ બોક્સ છે અને બોક્સ ઉપર બેસીને હું રોજ ભીખ માગું છું. એટલે પેલા શેઠ છે ને એને હળવેક દઈને પૂછે છે કે તે એ બોક્સમાં શું છે એ કોઈ દી ખોલ્યું છે? તો એને ના પાડી, નથી ખોલ્યું. ખોલતો એમાં શું છે? એટલે ભિખારી છે એ બોક્સ ખોલે છે. ખોલે છે ને મિત્રો, તો એની અંદર ચાંદી, સોનું અને બહુ જૂના હીરા ભર્યા હતા. અને એ ભિખારી છે ને પૈસાવાળો બની જાય છે, ઝાઝો પૈસાવાળો બની જાય છે. અને પેલો શેઠ છે એ ત્યાંથી વયો જાય છે. એમ કહી શકાય મિત્રો કે આપણે જે કામ કરીએ છીએ એકને એક જગ્યાએ કરીએ છીએ, કાંઈ પણ ઝાઝું વિચારતા નથી, તો આના જેવું થાય છે કે ઘણા વર્ષો વીતી ગયા અને ત્યાં જ રહ્યા. જો તમે કંઈક નવું વિચારો છો, નવું કાર્ય કરો છો, તો એ કામ છે એ તમારાથી થાય છે. આ વાત ગમી હોય લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.